મનીષા, દીકરી જમાય ને ભાણીઓ ને બધા આવે છે તો તું જમવાની તૈયારી કરી નાખ. અને જો ઘરમાં કાંઈ વસ્તુ ન હોય ને તો ઈ માર્કેટમાંથી લઈ આવ જા. લે કેમ અત્યારે હુઈ ગઈ? હા ઓલા લોકો આવતા જશે, 11 વાગ્યા. હાલ ને ઊભી થા ને. લે આ તો કઈ જવાબ જ ન દેતી. હાલો મારે તૈયાર કરવું પડશે બધું. મનીષા, બેન બનેવી ભાણીઓ ને બધા આવ્યા હતા, તો તું કેમ હુતી રહી અને જમવાનું કોણે બનાવ્યું? મારી તબિયત નથી સારી એટલે હું તો હજી જાગી જ છું અને મને નથી ખબર જમવાનું કોણે બનાવ્યું. પણ હું સવારે ઓફિસે જતો હતો ત્યારે તો બધું બરોબર હતું. હા પણ અચાનક કમરમાં બહુ દુખવા આવ્યું. ઠીક, સારું, વાંધો નહીં. મારી સાથ તો બહુ થાકી ગઈ. કેમ મમ્મી, શું થયું? કેમ થાકી ગયા? થાકી જ જાય ને. એકલા હાથે કેટલી બધી રસોઈ કરી. આ દીકરી જમાય ને ભાણીઓ ને બધા આવ્યા હતા તો બધું મારે કરવું પડ્યું. તારી વહુ તો રૂમ માંથી બહાર જ ન નીકળી. એ તો એની તબિયત કઈક થોડીક બરોબર નહોતી ને એટલા માટે. કાંઈ નહીં, નાટક કરે છે. સવારે તો એને મસ્ત મજાની હતી. પણ મમ્મી, 2 દિવસ પહેલા એના ભાઈ ભાભી ને એ બધા આવ્યા હતા ત્યારે તમારી કઈક તબિયત બરોબર નહોતી અને તમે રૂમ માંથી બહાર નહોતા આવ્યા. પણ મારી તો ઉંમર થઈ ગઈ, ગમે ત્યારે હું બીમાર પડી જાઉં. અરે મમ્મી, હું તમને એક વાત સમજાવું. જેમ તમે આજે બધી રસોઈ બનાવી અને બધું તમારે જ કરવું પડ્યું એકલાએ, એના બદલે જ્યારે મનીષા રસોઈ કરતી હોય ત્યારે થોડીક તમે મદદ કરતા હોય તો એને થોડુંક સારું લાગે. એને એમ થાય કે મારા સાસુ મને મદદ કરાવે છે અને તમારા બેના સંબંધ સારા રહે. નહીતર જો આવું ને આવું ચાલતું રહેશે ને તો તમારી ઉંમર થશે ને જ્યારે ગઢપણ થશે ને ત્યારે એ કાઢવું મુશ્કેલ પડી જશે.